અમદાવાદમાં ફરી એએમટીએસ બસ બની છે બેફામ। નારણપુરા ક્રોસિંગ નજીક એએમટીએસ બની છે બેકાબુ। એએમટીએસ બસ ચાલકે મારી કાર અને ટુ વ્હીલરને ટક્કર। બસનો ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો। અકસ્માતમાં ડિલિવરી બોયને ઈજા પહોંચી છે। અમદાવાદના નારણપુરા ક્રોસિંગ પાસે એએમટીએસ બસે કાર અને ટુ વ્હીલરની જોરદાર ટક્કર મારી। ટુ વ્હીલરને મારવામાં આવેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે 25 ડગલા દૂર ઊભેલી પાર્કિંગ કરેલી કારને નુકસાન થયું, જે બાદ ટુ વ્હીલર પાર્ક કરેલી ગાડીમાં ઘૂસી ગયું। ડિલિવરી બોયને માથાના ભાગે ઈજા થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો છે। હવે બસનો ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે સવાલ ઊભો થયો છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો નારણપુરા ક્રોસિંગ નજીક એએમટીએસ બેકાબુ બની હતી। બસનો ડ્રાઈવર નશામાં હતો તેવો સ્થાનિકોનો દાવો છે। પશ્ચિમ બંગાળની સ્થિતિની કહાની ગુજરાતીની જુબાની। પશ્ચિમ બંગાળમાંથી પરત આવેલા દીપ પ્રજાપતિ જણાવી વાસ્તવિકતા। પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। પશ્ચિમ બંગાળના લોકો ખૂબ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે। ભાજપ સરકાર આવતા બંગાળ બચી ગયું। દીપ પ્રજાપતિ 2.5 મહિનો પશ્ચિમ બંગાળમાં રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં બંગાળ બચાવો અભિયાન અંતર્ગત તેમણે પ્રચાર કર્યો હતો। બહુ ગંભીર પરિસ્થિતિ હતી, આપણું બંગાળ બચી ગયું છે અને આપણે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને નીતિન નવીનજીનો આભાર માનવો જોઈએ કે ખાસ કરીને અમિત શાહ સાહેબનો કે જેમણે 15 દિવસ ત્યાં નિભાવીને એટલું પ્રોપર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવ્યું છે અને આપણું લોકોએ વોટ આપ્યા છે, લોકો બહાર આવ્યા છે, 90% ઉપર મતદાન થયું છે અને જો આ વખતે બંગાળમાં બરાબર વોટિંગ બી નહીં થતું ને તો આ વખત બંગાળ આપણું હાથમાંથી જતે અને બહુ ગંભીર પરિસ્થિતિ। આપણું બસ એટલું જ કહેવાનું છે કે બંગાળ બચી ગયું છે અને આપણે બહુ નસીબ પડ્યા છે કે આપણને આવા લોકો શાસન કરવાવાળા મળ્યા છે અને એમનો બહુ ખૂબ આભારી છું। ટીએમસીના ગુંડાઓથી દાદાગીરી કરી, ટીએમસીના ગુંડાઓની તો વાત જ નહીં કરાય। એ લોકો એટલી દાદાગીરી તમે કાલે જ જોયું હશે, શૂટ આઉટ કરી દીધું છે। એ લોકો હારી ગયા છે તેનું તમે વિચારી શકો તો જીતે તો એ લોકો શું કરે અને શૂટ આઉટ નોર્મલ વસ્તુ છે એમના માટે અને એટલે તમે તે એ સ્તરથી વિચારી શકો કે મારા પર બી કેટલી થ્રેટ આપી હશે એ લોકોએ કે કેટલું મને પ્રયાસ કર્યો હશે રોકવાનો। પણ અમે તો ભાઈ સેવક છીએ, આપણે તો આપણી ડ્યુટી છે અને મેં મારું બેસ્ટ ટ્રાય આપ્યું અને મેં 100% આપીને હું। ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ। પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર બદલી ડીપી। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ડીપી બદલ્યું। પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કર્યો સંદેશ। કહ્યું, ઓપરેશન સિંદૂરે આપણા જવાનોના અપ્રતિમ હિંમત, ચોકસાઈ અને સંકલ્પ દર્શાવ્યો। નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને આપ્યો યોગ્ય જવાબ। જમ્મુ કાશ્મીરના બગલીહાર ડેમ બાદ સલાલ ડેમના દરવાજા કરાયા બંધ। પાકિસ્તાન તરફ થતા ચિનાબ નદીના પાણીના પ્રવાહ પર અસર। ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે ચિનાબ નદીના પાણી વ્યવસ્થાપન અંગે ભર્યું હતું વ્યૂહાત્મક પગલું। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો। કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ। ફૂલ ગુલાબી મોસમ વચ્ચે સહેલાણીઓ દાલ લેકમાં શિકારા રાઇડની માણી રહ્યા છે મજા। વૈશાખ સુદ પૂર્ણિમા પર જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ। અમદાવાદમાં એએસી 4 રસ્તા પાસે આવેલ જોગણી માતાજીના મંદિરમાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન। મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ કર્યા દર્શન। તમિલનાડુના શિવાકાશીમાં ધામધૂમથી મનાવાયો ચિથિરાઈ ઉત્સવ। સ્થાનિક મંદિરમાં ભવ્ય આતિશબાજીનું કરાયું આયોજન। રંગબેરંગી ફટાકડાથી રંગાયું આકાશ। મંદિરની રોશની અને આતિશબાજીનો ભવ્ય નજારો જોઈને શ્રદ્ધાળુઓ થયા અભિભૂત। પશ્ચિમ બંગાળમાંથી પરત આવેલા દીપ પ્રજાપતિએ જણાવી વાસ્તવિકતા। કહ્યું, પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ, મુશ્કેલીમાં જીવી રહ્યા છે લોકો। ભાજપ સરકાર આવતા બચી ગયું બંગાળ। રાજ્યમાં પોલીસ કર્મચારીઓની બદલી। ડીજીપી 21 પીઆઈના બદલીના કર્યા આદેશ। 14 પીઆઈને એસીબીમાંથી બદલી જિલ્લામાં મુકાયા। 7 પીઆઈની ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી જિલ્લાઓમાં કરાઈ બદલી। અમદાવાદમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌયાત્રાનું આયોજન। પારકર સમાજની આગેવાની હેઠળ જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં યોજાઈ રેલી। 300થી વધુ ટુ વ્હીલર સાથે ગૌ ભક્તો જોડાયા। ગૌ સંવર્ધન માટે કેન્દ્ર સરકારમાં અલગ મંત્રાલયની માંગ। અંકલેશ્વર હાઈવે પર સામાનથી ભરેલા કન્ટેનરમાં લાગી ભીષણ આગ। પાર કરાયેલા કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી। દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટાઓ। સુરક્ષાના ભાગરૂપે સર્વિસ રોડ કરાવાયો ખાલી। આગમાં કન્ટેનર સાથે ટ્રક બળીને ખાખ।